રીતે કહી શકાય કે આ જે રોડ ક્રોસિંગની જે સિસ્ટમ છે તે અમદાવાદ શહેરમાં મૂકવામાં આવી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પુશ બટન દબાવવાથી પહેલાં તો વેટ આવશે, વેટ બાદ વોક, એટલે કે તમે જે રીતના હવે જોશો કે આ બાજુ જે સિગ્નલ છે તે સિગ્નલ રેડ થઈ જાય છે અને જે સિગ્નલની અંદરની જે વાત કરવામાં આવે તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા માટેની પરમિશન પણ અહીંયા આપવામાં આવે છે। એક વ્યક્તિ છે કે જેણે આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે સિસ્ટમ છે તેને કઈ રીતે ઉપયોગ કર્યો, સિસ્ટમનો ઉપયોગ કર્યા બાદ તેને રસ્તો પણ ક્રોસ કર્યો હતો, તેની સાથે ખાસ વાતચીત કરીશું। તમે આ સિસ્ટમનો ઉપયોગ કર્યો, કઈ રીતે ઉપયોગ કર્યો અને શું તમને અનુભવ કેવો રહ્યો? અનુભવ તો અહીંયા દબાવી નીકળવાનો। હા, બટન દબાવી દીધું તમે? હા, બટન દબાવી દીધું। હા, પછી નીકળી ગયા, બંધ થઈ ગયું। રોડ ક્રોસ કરી લીધો? હા, રોડ ક્રોસ કરી લીધો। વાહનો ઉભા રહી ગયા હતા? ઉભા રહી ગયા હતા વાહન બધા। વાહનો ઉભા રહી ગયા હતા ને? હા અને રેડ લાઇટ ચાલુ થઈ ગઈ હતી? હા, ચાલુ થઈ ગઈ હતી રેડ લાઇટ। આ લગભગ 4 લોકોએ રોડ ક્રોસ કર્યો હતો અને જે પુશ બટન સિસ્ટમનો જે ઉપયોગ કર્યો હતો તે ઉપયોગ અહીંયા કર્યો હતો અને સીજી રોડ ઉપર આજે સ્ટોપના નિશાન માર્કિંગ પણ કરવામાં આવ્યા છે, ખાસ સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ સિસ્ટમને હજી ગણતરીના કલાકો જ વીત્યા છે, પરંતુ આવનારા દિવસોમાં આ જે સિસ્ટમ જે લગાવવામાં આવી છે તે કેટલા દિવસ સુધી સિસ્ટમ હજુ પાલન કરવામાં આવશે અને જો પાલન કરવામાં નહીં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેવા પ્રકારના પગલાં લેશે તે જોવું રહ્યું।